તો હું કે મારી યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી અને જય શ્રી રામ મિત્રો. તો ફરી સ્વાગત છે તમારું એક મારા મસ્ત મજાના ટ્રાવેલિંગ વ્લોગમાં. અને આપણે જો જાય છે ઉપલેટા, તો ચાલો જઈએ. ગુંડલ ચોકડી આપણે આવી ગયા છીએ, તો ચાલો કન્ટિન્યુ જ આગળ વ્લોગ. ગુંડલ ચોકડી બહાર નીકળી ગયા છીએ, બસમાં બેસી ગયા. હવે જઈએ આપણે ઉપલેટા. ચાલો બસમાં ગોઠવાઈ ગયા છીએ. તો સનસેટ થઈ ગયો છે, 6 જેવું વાગી ગયું છે. ચાલો હવે અહીંયા જઈને મળીએ આપણે. અને જો પછી આપણે ધોરાજી પૂગી ગયા હતા, અને વાગ્યા છે સાંજના 8 જેવું થઈ ગયું છે. હમણાં ફટાફટી ઘરે પૂગી જાય આપણે હવે. ચાલો, અને જો પછી આપણને ભાઈ આવી ગયો તેડવા માટે, ને હવે બે ભાઈઓ જાય ઘરે. ચાલો જઈએ કન્ટિન્યુ આગળ બ્લોગમાં. જે આપણે ઘરે પૂગ્યા નથી, ભાઈ આપણે લીલું લહણ ને બેકરી લઈને આવતો રહ્યો છે. વસ્તુ લેવાની છે, તો વસ્તુ લઈને પછી ઘરે જાઉં. જોઈ લ્યો લીલું લસણ લેવાઈ ગયું છે, એ ભાઈ બેકરીમાં ગયો છે સેન્ડવિચની શું કહેવાય ઓલી બ્રેડ લેવા. ચાલો કન્ટિન્યુ આગળ વ્લોગમાં. બીજા દિવસે અને જો પછી આપણે સવારમાં ઉઠી ગયા, ને ગાંઠિયા ને સંભારો ને જો શાંતિ સેન્ડવિચ હતી ખાઈ લઈએ. ચાલો તમારે ખાવું તો આવી જાજો બધાય. અમે લોકો કુતિયાણા જવા માટે નીકળી ગયા, ને આ જો હેન્ડ ફ્રી ભરાવી લઈ, ને બે ગાડી રેડી થઈ ગઈ છે. તો ચાલો જઈએ. આ બે ગયા હે નાયા ધોયા વગર. લા નાયા ધોયા વગર મંદિરે ન જવાય ને, કે તમે એક તો નાયા લઈએ પીલું. આ એમને બેહી ગઈ છે કઈ કામ ધંધા વગરની. ચાલો બે ગાડી રેડી થઈ ગઈ, હવે ભાગીએ સ્પીડમાં. ના જો એલા ભાઈ મૂકને મોબાઈલ મૂકને, મંદિરે જતા હોય મોબાઈલ લઈને બેહો. અને જો પછી આપણી ગાડી રોડે ચડી ગઈ ને હવે ચાલો જઈએ. જે આપણી ગાડી 60 હાલે છે. ચાલો કન્ટિન્યુ રહેજો આગળ બ્લોગમાં. પછી આપણે લોકો આવ્યા કેરડા હનુમાને પગે લાગવા માટે, લાગી લઈએ પેલા. ચાલો તમે પણ લાગી લ્યો કેરડા હનુમાને પગે. હનુમાનજી મહારાજ. પછી આપણે લોકો વાડસના આવી ગયા હતા. બાલી માતાજી દર્શન કરી લઈ. જય બાલી માતાજી, બહુચર માતાજી, બુધવાણી માતાજી, બલાડ માતાજી, તમે પણ દર્શન કરી લ્યો. ચાલો ચાલો ખોડિયાર માતાજીને પગે લાગી લઈએ આપણે. જય ખોડિયાર માતાજી. સાથે બેનું પછી પૂરા દાદાએ પગે લાગી હવે નીકળી ગયા. ને હવે જઈએ ઘરે પાછા. નાખી દઉં આ ઓલું ઉડે તો હા ન કર. વાહ ભાઈ વાહ. કોઈને ઘા થવું હોય તો કેજો. જો ઊંટ ગાડી હો. ચાલો જઈએ. ને જો વડલા. ને જો પછી આપણે કુતિયાણા પૂગી ગયા, ને બાલી માતાજીને દર્શન કરી લઈએ. ને તમે લોકોએ કરી લ્યો. ને જે આપણે વ્લોગ ઉતાર્યો નથી, વ્લોગ ઉતારતા ભૂલી ગયા હતા, એટલે આપણે ઘરે એક ફોટો હતો, એ ફોટો રાખ્યો છે. હે જૂનું ઠેકાણું મારું જાગે જગમાય, મારા મઢમાં કુળદેવી ના ખમકારા થાય, દીવડાની જોતે આવે દાતાર, યમને તો કુળદેવી તારો. આપણે લોકો કુતિયાણાથી નીકળી ગયા છીએ બે ગાડી. તો ચાલો હવે આપણે જઈએ ઘરે પાછા. ને જો પેલા ભાઈને લેવાના હે ચંપલ, તો ભાઈ જો ચંપલ લઈએ એમ. ને જોવો આ કુતિયાણાનો ટાવર ચોક. તો જોઈ લ્યો બે ગાડી રેડી છે. આ ગાડીનો ડ્રાઈવર આ છે. જોઈએ ગાડી ક્યાં પૂગે છે. દ્વારકા સંઘ પૂગે છે કે જો નકર બાવળિયામાં. જો આવાજ ભર્યા છે. ને ચાલો હવે ભાગીએ ઘરે. કન્ટિન્યુ તમે પણ વ્લોગમાં આગળ. અને જો પછી આપણે ઘરે આવી ગયા, ને રાંદલ માતાજીને દર્શન કરી લઈએ. અને હવે જઈએ આપણે ઘરે પાછા. તો ચાલો તમે પણ દર્શન કરી લ્યો. જે અમારા ઘરે રાંદલમાનો મઠ છે ને. તો વાગ્યા છે બપોરના 2, અને હવે આપણે જઈએ ઘરે રાજકોટ આપણા. તો ચાલો જઈએ. જો પગે પગે લાગી લીધું માતાજીને બધી જગ્યાએ. ને આપણો 2 દિવસનું ટ્રાવેલિંગ હતું. કાલ અહીં આવ્યા હતા, અને અહીં જટાણે નીકળી જાય એટલે અહીં 5 વાગશે ત્યાં તો પૂગી જાઉં. ચાલો કન્ટિન્યુ આગળ તમે પણ બ્લોગમાં. અને જો પાછા આપણે બસમાં બેસી ગયા છીએ, ને જો બસ આખી ભરાઈ ગઈ, અને બસ જઈએ ધીમે ધીમે રાજકોટ સાઈડ. એટલે આપણે ઘરે પૂગી જઈએ. ચાલો, અને જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જજો. અને હવે મળીએ આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.